નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। ખેડૂતોને મળશે 42,000ની સહાય એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલો છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે ને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જેઓ કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે અને મિત્રો આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયાની સહાય મળશે। ફ્રી સિલાઈ મશીન યોજના 12,000ની સહાય એટલે કે દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમજ તેમના ઘરે કામ કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂરો અને પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે અમે તમને પીએમ કિસાન ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધ સંપૂર્ણ જાણકારી આપીશું અને આ યોજના લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે અને હાલમાં યોજના દેશમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે। સરકારી કર્મચારીઓ માટે એક ખુશખબર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી મોટી ભેટ મળી શકે છે અને કેન્દ્ર કર્મચારીઓ માટે સારા સમાચાર છે મિત્રો। એટલે કે ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે અને સરકાર 8મા પગાર સરકાર પંચની રચના કરવાની યોજના બનાવી રહી છે અને આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે અને મોંઘવારી ભથ્થામાં કુલ 4% વધારો થઈ જશે જે બાદ પગારમાં બમ્પર વધારો થશે। લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનનો આનો ફાયદો થશે। જૂનના અંતમાં અથવા જુલાઈ પ્રથમ સપ્તાહની તેની જાહેરાત કરવી શકાય છે અને માનવામાં આવે છે કે જો હજુ સુધી સરકાર સત્તાવાર રીતે કહ્યું નથી। 10 વર્ષની મોદીની ગેરંટી નિષ્ફળ એટલે કે મોદીની ગેરંટી ખેડૂત માટે મળી રહી છે તો પછી મોદીની રાજ્યમાં 10 વર્ષમાં 1,74,000 ખેડૂત શા માટે કરી આત્મહત્યા? તો મતલબ કે દેશના દરરોજ સરસ 30 ખેડૂતોને આત્મહત્યા કરી રહ્યા છે અને ભાજપના આગેવાનો હેઠળ નરેન્દ્ર મોદી સરકાર સ્વામિનાથન કમિશન ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચમાં ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપે છે અને તેવી બાંયધરી પર આવી હતી। 2022 સુધી ખેડૂતોને આવક બમણી કરીશું અને ખેડૂતોને લોન માફ કરીશું। તે દરેક ખેડૂતને પરિવારને 1 લાખ રૂપિયા સુધી વ્યાજી મુક્ત લોન આપીશું। દુઃખની વાત એ છે કે મોદીએ આમાંથી એક પણ બાંયધરી પૂરી કરી નથી। એ તો ઠીક છે કે ખેડૂતોને ખસેડી નાખવા માટે 3 કાળા કાયદા લાવ્યા હતા તેનો વિરોધ ખેડૂતોને 16 મહિના સુધી કરીને 752 ખેડૂતોને જીવ ગુમાવ્યો છે। ટાંકો બનાવવા મળશે 75,000ની સહાય એટલે કે ખેડૂતોને પાણીની સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે। 50,000થી લઈને 75,000 સુધી આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય અને જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચમાં 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવે છે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી અને વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થાય છે મિત્રો।